શું કરું કઈ સમજાતું નથી. કેમ બકા આજે ચાલતો આવ્યો? ગાડી ક્યાં ગઈ? ગાડી? કેવી ગાડી? કઈ ગાડી? ગાડી જોયે મને તો કેટલા મહિના થઈ ગયા. આ ફાઇનાન્સ વાળાને હપ્તા નતા ભર્યા ને તો એ લોકો ગાડી લઈ ગયા. 15 લાખ રૂપિયાની. તો આપને એક કાર લોન માટે લોન જોઈએ છે? જોઈએ છે જોઈએ છે 15 લાખ રૂપિયાની કાર લોન જોઈએ છે. અને ઘરમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી એ બધું? એ બધી વસ્તુઓ પણ હોય છે એ તો હું ભૂલી જ ગયો છું. અરે કન્ઝ્યુમર લોનના હપ્તા નતા ભર્યા ને એટલે બધી વસ્તુઓ બેંક વાળા લઈ ગયા. તો તમારે લોન જોઈએ છે? જોઈએ છે ને જોઈએ છે. આહા 50 લાખ રૂપિયાની કન્ઝ્યુમર લોન જોઈએ છે. સારું. બેંકમાં બેલેન્સ છે ને હજી? શેનું બેલેન્સ? કેવી રીતે હોય બેલેન્સ? મેં પર્સનલ લોન લીધેલી ને એના હપ્તા ના ભર્યા એટલે એ લોકોએ મારું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું અને મારા બધા પૈસા એકાઉન્ટમાં હતા એ લઈ લીધા. 20 લાખ રૂપિયાની. અચ્છા. તો આપને જોઈએ છે? જોઈએ છે 20 લાખ રૂપિયાની પર્સનલ લોન જોઈએ છે. સારું. ગભરાઈશ નહીં. મકાન તો છે ને? નથી હે? નથી મારી જોડે કોઈ ઘર નથી. 2 ઘર છે એમ માનતો તો અત્યારે હું બેઘર થઈ ગયો. આ હોમ લોન ના એક પણ હપ્તા મેં ભર્યા નહીં ને એટલે એ ફાઇનાન્સ વાળા મારું ઘર પણ લઈ ગયા. તો તમારે લોન જોઈએ છે? જોઈએ છે ને 1 કરોડ રૂપિયાની હોમ લોન જોઈએ છે. બાપુજી તમે સાચું કહેતા હતા. ના પાડી દે. હું તો હજી પણ કહું છું, ના પાડી દે. અને તમને પણ કહું છું, લોન વાળાને ના પાડી દો. ના પાડી દો